દોસ્તો આપણા શંકર ભગત પણ આપણને સેવા કરાવી રહ્યા છે. અને સાહેબ અત્યારે તો તમે ઇકો ગાડી લઈને આવો છો, બરાબર છે? હા હા. પણ તમારી પાસે પેલા બાઇક હતું. હા. તો એ વખતે તમે એમ કીધું કે તમે અને તમારા વાઈફ જે સવારના 5 સાડા 5 જ્યારે મોરને ખાવા જોઈ એ ઉગતા પોરે તમે આવતા હતા, બરાબર છે? ભળકડે કયો, પ્રભાતે કયો, એ આખા એ સમય કેવો હતો ને તમે કેવા કેવા સંઘર્ષથી સેવા કરતા હતા કે ભાઈ એક તગારું તમારા ઘરના જે છે તમારા વાઈફ એ લઈને આવે માથે, પછી તમને અંબાવે, એ કાંટા કાકરા હોય, અને સવારે ટાઈડમાં આવવાનું, તડકામાં આવવાનું, ખરાબ બપોર, એ બધું આખું દર્શક મિત્રોને જણાવો તો એમને ખ્યાલ આવે. આઝાદભાઈ, જે આ વિસ્તાર રહ્યો ને એની અંદર મોરની સંખ્યા વધારે છે, બરાબર. આશરે 50 જેટલા મોર છે, બરાબર. એટલે પછી ઘણી વાર શું થાય કે મોરને જમવાનું ન હોય, અને બધા પક્ષી રહ્યા ને સૂર્ય ઉદય થાય ને એટલે તરત એ આવી જાય. એટલે પછી હું અને મારા મિસિસ અમે બંને આવી, બરાબર, બાઇક લઈને આવી, અને બાઇકમાં અનાજ લેતા આવીને બે આવી, અને પછી વહેલી સવારે પછી મોરને નાખી. અમે આ ઉપરના પ્લેટફોર્મ ઉપર નાખતા ને ત્યારે મોરને અવાજ કરતા, એટલે એકબીજાને સંદેશો આપતા કે જમવાનું આવી ગયું હોય. અમે ઘરેથી 5 સાડા 5 નીકળી અને સૂર્ય ઉદય થાય એ પહેલાં તો હું આમને જમાડી આપતા અમે બંને, બરાબર. એટલે તમે જુઓ ને આઝાદભાઈ, કારણ કે મારા મિસિસ રિયા એને પણ મને એટલો બધો સહકાર આપ્યો છે.